ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં જે કાલરિયા માધ્યમિક શાળા આવેલી છે. ફક્ત ચોપડે તેમના નામો નોંધાયા હોય તેવું જાણવા મળ્યું છે. આ સ્કૂલ છેલ્લા ઘણા વર્ષોથી ફક્ત કાગળ ઉપર ચાલતી હોય તેવું સ્થાનિક આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે 10 વર્ષથી આ બિલ્ડિંગ બંધ હાલતમાં છે અને આ શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ ફક્ત ચોપડે નામો નોંધાયા છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીને પગલાં લેવા જોઈએ. તેમજ જે કાલરિયા શાળા વિશે ડીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ સ્કૂલ તો ચોપડે તો નોંધાયેલ છે, જે પણ વિદ્યાર્થીઓ અનિયમિત છે છતાંય આ મુદ્દે તપાસ કરવામાં આવશે. દીપક ભાસ્કર. આક્ષેપ નથી પણ ખરેખર સત્ય હકીકત છે કે આ સ્કૂલ બંધ જ છે. ગ્રામજનો પણ કહી ચૂક્યા છે કે આ સ્કૂલ બંધ જ છે. છેલ્લા 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ છે અને સરકારી ચોપડે ઓલરેડી સ્કૂલ ચાલુ છે. અહીંયા કોઈ વિદ્યાર્થીઓ નથી. આજુબાજુના જે મેં મસ્ટર ચેક કરેલ, મસ્ટરમાં જોયેલ તો આ વિદ્યાર્થીઓ અહીંયા આજુબાજુના કોઈ વિદ્યાર્થીઓ છે જ નહીં. આજુબાજુના ગ્રામ્યના છોકરાઓ કોઈ વિદ્યાર્થી અહીંના સ્થાનિક છે જ નહીં. છેલ્લા 10 વર્ષથી આ લોકોએ ઉચાપત કરેલી છે પગારની રિકવરી થવી જોઈએ. આની માટે કાયદાકીય સકંજો કસાવો જોઈએ એવી મારી માંગણી છે. ધોરાજી તાલુકાના ભોગામડા વિસ્તારની જે કાલરિયા માધ્યમિક શાળા છે, જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે. શાળા નકલી નથી, શાળાને મંજૂરી મળેલી છે. શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ. 9મું અને 10મું એક વર્ગ ચાલે છે. વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં, એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે. શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાર્ક એમ 2 જણનું મહેકમ અત્યારે હાલ કાર્યરત છે. પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું. બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે, નોંધાયેલી શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીશું નહીં. શાળાની મંજૂરી ઘણા વર્ષો જૂની છે અને શાળામાં વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ બાબત આખો તપાસનો વિષય છે, એટલે તપાસના અંતે અમે એમાં આગળ કહી શકીશું.